નમસ્કાર મિત્રો, આજે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે આપણે આગળ વાત કરેલી હતી, ઘણા વિડીયો આપણે બનાવેલા છે કે 1 એપ્રિલથી ખેતીવાડીને લગતા સાધનોની જે ઓનલાઈન અરજીઓ શરૂ થવાની હતી. તો મિત્રો, હાલ આપણે આઈ ખેડૂતની પોર્ટલને જે આ વેબસાઇટ છે એના ઉપર આપણે આ રીતે ક્લિક કરીએ તો એરર આવી રહી છે. તો મિત્રો, આ શેના કારણે એરર આવે છે એના વિશેની માહિતી આપવાની છે. તો તમને જો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી માહિતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આ વેબસાઇટમાં એરર આવવાનું કારણ એ છે મિત્રો કે વેબસાઇટમાં હાલ કામ ચાલી રહ્યું છે કે જેને અપડેટ કરવામાં આવી છે અને આ ખેડૂત 2.0 નવું લોન્ચ કરવાનું છે, જે આપણે આગળ વિડીયોમાં પણ વાત કરી હતી કે હવે આ ખેડૂતની અંદર જે 2.0 લોન્ચ ટૂંક જ સમયમાં થવાનું છે. તો એ હવે આ વેબસાઇટની અંદર લોન્ચ કરવાનું છે. એના માટે આ જે વેબસાઇટ સુધારાનું કામકાજ ચાલી રહ્યું છે. તો એના માટે આપણે જે આ વેબસાઇટ ઉપર ક્લિક કરીએ તો આ રીતની એરર આવે છે મિત્રો. તો એ કામકાજ લગભગ ઘણખરું હવે તો પતી જવા આવ્યું છે, એટલે લગભગ ટૂંક જ સમયની અંદર 2.0 જે લોન્ચ થશે અને પછી એની અંદર આપણે આ જે ખેતીવાડીને લગતા તમામ જે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર જે આપણે અરજી કરી શકતા હતા, હવે પછી આપણે 2.0ની અંદર આપણે એ અરજીઓ કરી શકશું. તો મિત્રો, થોડા સમયની અંદર, ટૂંક જ સમયની અંદર જે આ લોન્ચ થઈ જશે અને આની જે આપણે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ જશે. તો મિત્રો, જ્યારે આ 2 લોન્ચ થશે અને જે અરજીઓ શરૂ થશે તો આપણે એનો વિડીયો પણ અપલોડ કરીશું અને જે અરજીઓ જે સાધનની અરજીઓ શરૂ થશે એ પ્રમાણે આપણે એના જે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિડીયો પણ અપલોડ કરીશું. તો મિત્રો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી એ વિડીયા પણ તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય દ્વારકાધીશ.